અને હવે વિસ્તારથી સમાચારો ઉપર કરીશું નજર તો રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। ખેડૂતો વાહનો લઈને માર્કેટિંગ યાર્ડમાં કપાસની વેચાવલી માટે પહોંચ્યા હતા, પરંતુ ખેડૂતોને કપાસના મણ દીઠ 1100 થી 1400 રૂપિયા ભાવ મળ્યા હતા, તેથી ખેડૂતોના મુખ પર અસંતોષ જોવા મળ્યો હતો। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે નવું વર્ષ આવી રહ્યું હોવાથી આખા વર્ષના વ્યવહારો પૂરા કરવા પડે તેમ છે। પાછલી ઉધારી પણ ચૂકતે કરવાની હોય છે તથા ખેત મજૂરોને પણ આપવાના હોય છે। આમ વર્ષના અંતે ખેડૂતોને પૈસાની ખૂબ જ જરૂર હોવાથી ના છૂટકે પણ ઓછા ભાવે કપાસ વેચવાની નોબત આવી છે। છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગનો અંધેર વહીવટનો નમૂનો બહાર આવ્યો છે। નસવાડી તાલુકાના તણખલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું વીજ બિલ બાકી હોવાથી વીજ કનેક્શન કાપી નખાતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આરોગ્ય કેન્દ્રની આશરે 40,000 જેટલી વીજ બિલની રકમ છેલ્લા કેટલાક મહિનાથી બાકી છે। આદિવાસી વિસ્તારની મોટાભાગની વસ્તી આ તણખલા ગામના આરોગ્ય કેન્દ્ર પર નિર્ભર છે। 31 લઈ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં છે। તાલુકાના તણખલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની તૈયારીને ભાગરૂપે હાલ પોલીસ એલર્ટ થઈ છે અને એલર્ટ મોડમાં આવી છે પોલીસ। ગુજરાત પોલીસ હાલ તમામ જગ્યાએ ચેકિંગ કરી રહી છે। તમામ ગાડીઓ, તમામ વાહનોનું ચેક કરવામાં આવી રહી છે। દીવથી ખાસ ગુજરાતમાં પ્રવેશતી તમામ ગાડીઓને ચેક કરવામાં આવી રહી છે, કારણ કે દારૂ દીવથી ગુજરાતમાં ન પ્રવેશે એ માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે અને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। અને અમે વાહન ચેકિંગ જે જિલ્લાના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એમાં ઇન્ટરસ્ટેટ પણ આવી ગયા, દીવ સાથેના અને અધર ડિસ્ટ્રિક્ટ સાથેના પણ આવી ગયા। એ તમામ એન્ટ્રી એક્ઝિટ ચેકપોસ્ટ ઉપર પોલીસનું ડિપ્લોયમેન્ટ અને પોલીસનું વાહન ચેકિંગ ચાલુ કર્યું છે। આ સંદર્ભે વધારે અમારો ફોકસ જે છે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવ, રેશ ડ્રાઇવિંગ અને એ ઉપરાંત કોઈ અનઓથોરાઇઝ વસ્તુ લઈને ગુજરાતમાં ના આવી જાય એના માટેની કાર્યવાહી અમે કરવા જઈ રહ્યા છીએ। આગામી દિવસની અંદર 31 ડિસેમ્બર આવી રહી છે, તેને લઈને અત્યારે ગુજરાત પોલીસ છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। આગળ સંઘ પ્રદેશ દીવ છે અને સંઘ પ્રદેશ દીવ અને ગુજરાતને જોડતી અહેમદપુર માંડવી ચેકપોસ્ટ અને તળ ચેકપોસ્ટ ઉપર અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સંદેશ ન્યૂઝના માધ્યમથી બતાવી રહ્યા છે કે અહીંયા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને દીવની અંદરથી ગુજરાતમાં દારૂ ન પહોંચે તેના માટે અત્યારે ગુજરાત પોલીસે તે સતર્ક થઈ ગઈ છે। દીવમાં લોકો દારૂ પીવા માટે આવતા હોય છે, પરંતુ આ દારૂ ગુજરાતમાં ન ઘૂસે તે માટે અત્યારે ગુજરાત પોલીસે આ તળ ચેકપોસ્ટ ઉપર તૈનાત છે અને વાહનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હાર્દિક સિંઘોડ, સંદેશ ન્યૂઝ, દીવ। વેલકમ બેક। સમાચારોમાં આગળ વાત કરીએ તો પાટણમાં આશા વર્કર, આશા ફેસિલિટેટર બહેનોએ વિરોધ નોંધાવ્યો। પગારની માંગ સાથે કલેક્ટર કચેરીમાં વિરોધ નોંધાવ્યો। લઘુત્તમ વેતનમાં વધારો કરવાની બહેનો માંગ કરી રહી હતી, ત્યારે મહિલાઓ કલેક્ટર કચેરીમાં ધરણા પર બેઠી હતી। તો આટકોટ ડીબી પટેલ છાત્રાલયમાં ટ્રસ્ટ પર હુમલાનો મામલો 3 દિવસ પહેલા આ હુમલાની ઘટના બની હતી। હુમલાનો ભોગ બનનાર ટ્રસ્ટી અર્જણ રામાણી સહિત મોટી સંખ્યામાં લોકોએ આપ્યું પ્રાંત અધિકારીને આવેદનપત્ર। આટકોટ પોલીસ સ્ટેશન તેમજ જસદણ પ્રાંત કચેરી ખાતે આ આવેદનપત્ર અપાયું હતું। ફરિયાદમાં લૂંટનો ગુનો દાખલ ન કરાતા આવેદનપત્ર આપવામાં આવ્યું। તો ફરિયાદમાં લૂંટનો ગુનો હવે દાખલ કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે। ફરિયાદમાં લૂંટની કલમનો ઉમેરો નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી।